કચ્છની બાંધણી માત્ર કળા નથી, પેઢીઓથી જીવંત રહેલી એક ઓળખ છે, જેનું જીવતું જાગતું ઉદાહરણ જેબુનિશા ખત્રી છે. જેબુનિશાની આંગળી વડે કરાયેલા દુપટ્ટા એ આજે માત્ર દેશ વિદેશમાં ખ્યાતિ પામી છે. હવે જોઈએ હુસેન અગરિયાનો એક વિસ્તૃત અહેવાલ. કચ્છની બાંધણી માત્ર કળા નથી, એ પેઢીઓથી જીવંત રહેલી એક ઓળખ છે. ભુજની જેબુનિશા ખત્રી માટે પણ બાંધણી માત્ર વ્યવસાય નથી, પરંતુ પરિવારની 4 પેઢીઓથી મળેલી અમૂલ્ય વારસાગત કળા છે. એક સમય એવો હતો કે જ્યારે ઘરેથી સાડી, દુપટ્ટા, ડ્રેસ અને કુર્તાનું મર્યાદિત વેચાણ કરતા હતા, પરંતુ ધીમે ધીમે મળેલી તકો, નવા બજારો અને ગ્રાહકોના વિશ્વાસે તેમની સફરને નવી દિશા આપી. આજે કચ્છની આ પરંપરાગત બાંધણી માત્ર ભુજ કે ગુજરાત પૂરતી સીમિત નહીં રહેતી, પરંતુ દેશના અનેક રાજ્યોના ગ્રાહકો સુધી આ કલા પહોંચી છે. એક મહિલાની મહેનત, પરિવારની પરંપરા અને કચ્છની કળા પ્રત્યેનો પ્રેમ આજે અનેક લોકોની પ્રેરણા આપી રહ્યો છે. કચ્છની આવી સફળતાની કહાણીઓ જ આપણે ગર્વ અનુભવે છે, અને ખાસ કરીને સ્ત્રી સશક્તિકરણનું આ મોટું અને જીવંત ઉદાહરણ જેબુનિશા ખત્રી બની રહી છે.